આને કોઈ પણ સરકાર જ્યારે કોઈ નિર્ણય લેતી હોય ને એ પ્રજાની સુખાકારી અને સમૃદ્ધિ માટે લેવાતો છે. આનાથી પ્રજા દુઃખી છે અને નારાજ છે. કોંકરેજી ગાય એ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. એવા કોંકરેજ તાલુકાના અમારા બનાસવાસીઓ અમારા રગે રગમાં બનાસ છે અને એને તમે થરાદમાં નાખી દો એ અમારી કોંકરેજની તાલુકાની કોઈ જનતા ક્યારેય સહન કરવા તૈયાર નથી અને ક્યારેય એને પોતાની અંદર ગણી શકે એમ જ નથી. થરામાં ટોટલ 106 ગામ છે અને કરીબન 1.5 લાખ જેટલી વસ્તી છે. ને એવા સંજોગોમાં એક તો ફ્રીક્વન્સી એટલી ઓછી છે કે થરાદ જવું માટે મુશ્કેલ. આખા દિવસમાં 3 કે 4 ફ્રીક્વન્સી હોય. બેન કે બનાસકાંઠા અમે પહેલેથી કહેતા આવી કે અમે બનાસની ધરતીમાં જન્મેલા લોકો એમ, અને પેલા માવતરથી જ અલગ કરી દે તો કેટલો આમ પડઘો પડે લોકોને. એમ દિલમાં તો પહેલું એ જ આવવાનું ને કે અમને અમારા માવતરથી અલગ પાડી દીધા એવું છે. અમારે અત્યારે હાલ તો અમને નાની નુકસાન જ છે. અમે વ્યાપારિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે, બધી રીતે પાટણ, પાલનપુર, ઊંઝા, મહેસાણા સાથે સંકળાયેલા છીએ. અમારો કાયમી રોજિંદો વ્યવહાર બાજુનો છે. અમારે આ બાજુ જવાનું થતું જ નથી. બનાસકાંઠાનું વિભાજન, નવો જિલ્લો બનાવવામાં આવ્યો અને પછી નવા જિલ્લા બનાવવાની વાત સાથે જ વિવાદ શરૂ થયો. બનાસકાંઠાથી જેટલા પણ ભાગ મતલબ જેટલા ગામડાઓ અને જેટલા તાલુકાઓ છે એના ભાગ પડ્યા, એમાંથી ઘણી બધી જગ્યાએ અલગ અલગ માંગ ઊભી થઈ. ઘણા લોકો કહે છે કે અમને થરાદ છે એ ખૂબ દૂર પડે છે, વડું મથક થરાદ ન હોવું જોઈએ. ઘણા બધા લોકોને વિરોધ છે કે થરાદમાં નહીં, અમને બનાસકાંઠામાં જ રહેવા દો, કારણ કે અમારે અહીંયાથી ત્યાં જવામાં તકલીફ પડે છે. અમારા આધાર કાર્ડથી લઈને અમારે બધું જ બદલાવવું પડશે. તો અમે આવ્યા છીએ અત્યારે કાંકરેજના સિહોરી ગામમાં આવ્યા તો હજી પણ આવેદનો આપવાના ચાલુ જ છે. છેલ્લા કેટલાય દિવસથી જે વિરોધ ચાલી રહ્યો છે એ વિરોધ યથાવત છે અને અહીંયા લોકો જે આવ્યા છે બધા આવેદનપત્ર જ આપવા આવ્યા છે. લોકો સાથે વાત કરવી છે, વિરોધ સમજવો છે કે વિરોધ કઈ બાબતનો છે, કારણ કે થરાદ જાઓ તમે કે પાલનપુર જાઓ તમને સેમ જ પડે બધું. આમાં શું છે, જ્યારથી બનાસકાંઠા જિલ્લો બન્યો ત્યારથી કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં છે અને કાંકરેજ તાલુકાની જે વિકાસ ગાથા ચાલે છે એમાં જિલ્લા કક્ષાનું મોટો હાથ હોય છે અને રાજ્ય કક્ષાના અધિકારી, કર્મચારી અને પદાધિકારીનો પણ હાથ હોય છે. એવા સમયમાં જો અમારે પાલનપુરના બદલે થરાદ જવાનું થાય તો એક તો જવા આવવાની જે ફ્રીક્વન્સી અત્યારે હું જાણું છું મુજબ રાધનપુરથી પાલનપુરની એક દિવસની અંદર 38 ફ્રીક્વન્સી છે. કેટલા ગામડાઓ છે આમાં? થરામાં ટોટલ 106 ગામ છે અને કરીબન 1.5 લાખ જેટલી વસ્તી છે. ને એવા સંજોગોમાં એક તો ફ્રીક્વન્સી એટલી ઓછી છે કે થરાદ જવું માટે મુશ્કેલ. આખા દિવસમાં 3 કે 4 ફ્રીક્વન્સી હોય. જ્યારે જવા માટે સવારના તમે જાઓ ત્યારે 11 થી 5 સુધી કામ કરીને વળતા આવવાનું હોય ત્યારે પ્રોબ્લેમ થાય. એ બધી દ્રષ્ટિએ જોતાં આ થરાદમાં જે જવું પડે યોગ્ય નથી. અમારે તો પાટણની વાત તો બાજુમાં છે પણ અમારે તો બનાસકાંઠા જિલ્લા છોડવો પણ નથી, એવું અમારી બધાની માગણી છે. અને કેમ બનાસકાંઠા જ? બનાસકાંઠા મેડમ એવું છે કે પહેલી વસ્તુ તો સુલભતાની રહી કે થરાદ જવું એટલે અમારે રાતે મોડું થયું હોય તો કોઈ વ્યક્તિને સીધી ડાયરેક્ટ બસ ના મળે, વાહન વ્યવહાર ના મળે. અહીંયા પાલનપુર ગમે ત્યારે રાતે પણ મોડું થયું હોય ત્યારે સુલભતાથી આવી શકે. અને દાદાઓ વખતથી ચાલે છે કે પાલનપુર વડું મથક હતું એટલે બધા જાણીતું જ છે કે ત્યાંથી આવું જવું એ બધું સુલભતાનો વિષય મુખ્ય એ બાબત છે બધાને કહેવાય એમ. અચ્છા, અને વડું મથક બીજું બનાવી દે તો જેમ કે દિયોદરની વાત ચાલે છે, ઘણા બધા લોકોની એ પણ માંગ છે કે દિયોદરને વડું મથક બનાવો. દિયોદર આમ બને તો નજીક પડે પણ જિલ્લો તો અમારે બનાસકાંઠા રહે તો સુલભ રહે એમ. અને આ જડતા કેમ કે બનાસકાંઠા રહે તો જ ચાલુ? બનાસકાંઠા જુઓ બેન કે બનાસકાંઠા અમે પહેલેથી કહેતા આવી કે અમે બનાસની ધરતીમાં જન્મેલા લોકો એમ, અને પેલા માવતરથી જ અલગ કરી દે તો કેટલો આમ પડઘો પડે લોકોને. એમ દિલમાં તો પહેલું એ જ આવવાનું ને કે અમને અમારા માવતરથી અલગ પાડી દીધા એવું છે. જન્મભૂમિ બનાસ છે તો એનાથી અલગ થવું જ નથી કોઈને. હા, પણ જિલ્લો જો અલગ પડે છે તો બહુ જ બધી સવલત પણ થશે, તમને નવી રોજગાર પણ મળશે, બીજું બધું બી સારું થઈ જશે. કાંકરેજની પ્રજા વ્યાપારિક, સામાજિક રીતે પાટણ, થરા, ડીસા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સાથે સંબંધ રખાવે છે એટલે ત્યાંથી એમને સવલતતા વધારે રહે છે. અને આ તો કેવી વાત છે કે નેવાના પાણી મોભે ચડાવવા જેવી વાત થઈ. હા, આને કોઈ પણ સરકાર જ્યારે કોઈ નિર્ણય લેતી હોય ને એ પ્રજાની સુખાકારી અને સમૃદ્ધિ માટે લેવાતો છે. આનાથી પ્રજા દુઃખી છે અને નારાજ છે. કેમ દુઃખી છે ને કેમ નારાજ છે? વર્ષો પહેલાં અમારી પ્રાંત કચેરી થરાદ હતી ત્યારે અમને ખબર છે અમને થરાદ જવામાં શું મુશ્કેલી પડતી હતી. એ મુશ્કેલીના કારણે અમારી પ્રાંત કચેરી ડીસા ખસેડવામાં આવી હતી
અને ડીસા અમને સવલત હતી. હવે જો એક પ્રાંત કચેરીના કારણે અમને મુશ્કેલી પડતી તો આખું વહીવટીતંત્ર જો થરાદ જતું રહેશે તો અમને કેટલી મુશ્કેલી પડશે એ કાંકરેજની પ્રજા સારી રીતે જાણે છે. એટલા માટે અમારે બનાસકાંઠામાં રાખો અથવા પાટણમાં રાખો. બનાસકાંઠાના છેવાડાના અમુક ગામડા એટલે કાંકરેજના જ છેવાડાના અમુક ગામડા એવા છે જેને થરાદ ક્યારેય જોયું બી નહીં હોય. સાચી વાત છે બેન. કોંકરેજ તાલુકા અત્યારે તો એવું કહી શકાય, કોંકરેજ, બાબર, દિયોરથી માંડી અને બધા પાટણ અમારું સેન્ટર કહેવાય. પહેલાંથી મેડિકલ હબ પણ પાટણ હતું. લોકોને વારે તહેવારે ખરીદી કરવા માટે પણ પાટણ સુલભ પડે. પાટણથી અમદાવાદ એ સીધો રસ્તો ગણાય. જ્યારે થરાદ એ અમારા આખા કોંકરેજ તાલુકા માટે એકદમ ઊંધી દિશાનું કહેવાય. અને બીજું કે આ વસ્તુ જ્યારે પણ વિભાજન થાય કે કોઈ હોય તો ત્યારે જે તે વિસ્તારની જે તે તાલુકાના લોકોની સેન્સ લેવામાં આવે. તમામ લોકોના પોલિટિકલ પાર્ટી હોય, સોશિયલ સંગઠન હોય, એમની અભિપ્રાય લઈ અને પછી જો કરવામાં આવ્યું હોત તો કોઈ પ્રશ્ન નહોતો. બાકી કોંકરેજ તાલુકો એ 100% પાલનપુરથી અને અમારા માટે તો આ બનાસ એ કોંકરેજની માં છે. બનાસ અમારી ઓળખ છે. કોંકરેજી ગાય એ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. એવા કોંકરેજ તાલુકાના અમારા આ બનાસવાસીઓ અમારા રગે રગમાં બનાસ છે અને એને તમે થરાદમાં નાખી દો એ અમારી કોંકરેજની તાલુકાની કોઈ જનતા ક્યારેય સહન કરવા તૈયાર નથી અને ક્યારેય એને પોતાની અંદર ગણી શકે એમ જ નથી. એટલે અમારા સમગ્ર કોંકરેજની જનતાનો આ બાબતે ઉગ્ર વિરોધ છે કે થરાદ જિલ્લો બનાવ્યો ભલે બનાવ્યો, સુલભતા ખાતર જિલ્લાનું વિભાજન થયું એની સામે પણ વાંધો નથી, પણ કોંકરેજ તાલુકા માટે આ ખરેખર ખૂબ ખોટો નિર્ણય છે. અને અમારી સરકારશ્રીને વિનંતી છે કે કોંકરેજ તાલુકાને અમારી બધાની માગણીના અનુસંધાને કહો તો અમારી જે સાચી ઓળખ બનાસ છે તો બનાસની અંદર જ રાખવામાં આવે અને નહીં તો અમારે સંસદીય ક્ષેત્ર પાટણ લાગે છે તો પાટણમાં ભેળવવામાં આવે એવી અમારી સર્વેની અત્યારે અમારા તમામ કોંકરેજ તાલુકાનું ડૉક્ટર એસોસિએશન, મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરો પ્રતિનિધિઓ અમે આવેદનપત્ર એના માટે જ આપવા આવ્યા છીએ. એટલે બધા જ અલગ અલગ સંગઠનો પોતપોતાની રીતના વિરોધ કરી રહ્યા છે, પોતાની રીતના વાત રજૂ કરી રહ્યા છે. જો આ વિરોધ પછી પણ કોઈ નિર્ણય નથી લેવાતો, કારણ કે આટલા દિવસથી વિરોધ ચાલી રહ્યો છે, અમે પણ સતત શહેરમાં બેસીને પણ જોઈ રહ્યા છીએ કે અલગ અલગ ગામડાઓમાંથી અલગ અલગ માંગ ઉઠી રહી છે. કોઈની આ માંગ છે તો કોઈની આ છે. મોટાભાગના જેટલી પણ જગ્યાએ વિરોધ થયા છે એનું નિષ્કર્ષ શું, એનો જવાબ શું, એનું કંઈ થયું અત્યાર સુધી? અત્યાર સુધી તો કંઈ થયું નથી, પરંતુ સરકાર સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વાત કરેલી છે અને સાંત્વતા આપી છે કે ભાઈ કોંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લાની અંદર સમાવેશ કરવામાં આવશે. પરંતુ લોકોની અંદર જે જુવાળ છે, રોષ છે, બાર કોંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે. જો સમાવેશ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરી અને પણ અમારી માગણીઓ શરૂ કરવામાં આવશે. અચ્છા, તમને લોકોને શું લાગે છે કે આ જે વિભાજન થયું એમાં શું વિચારીને કાંકરેજને થરાદમાં રાખવામાં આવ્યું? હવે આ તો સરકારે કર્યું છે, સરકારે જે વિચાર્યું હોય, પણ અમારો કોઈનો એનો લોકલ પ્રજાનો કોઈ સેન્સ લેવામાં આવેલો નથી અને અમને આનાથી શું લાભ થશે એવી પણ અમે કોઈ માહિતી અમને મળતી નથી. અમારે અત્યારે હાલ તો અમને નાની નુકસાન જ છે. અમે વ્યાપારિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે, બધી રીતે પાટણ, પાલનપુર, ઊંઝા, મહેસાણા સાથે સંકળાયેલા છીએ. અમારો કાયમી રોજિંદો વ્યવહાર બાજુનો છે. અમારે આ બાજુ જવાનું થતું જ નથી. એટલા એટલે એ લોકોનું કહેવું એવું છે કે અમને કેમ થરાદમાં નાખ્યા છે અમને ખબર નથી, પણ અહીંયાના કોઈ જ લોકો એનાથી એ લોકોને કોઈ ફાયદો નથી થવાનો કે જો એમને થરાદ વડું મથક બને છે તો અહીંયાના લોકોને વધારે ફરક નથી પડવાનો. એટલે કાંકરેજના લોકોની એ માંગ છે કે અમને કાં તો અમારા બનાસકાંઠામાં જ રહેવા દો જે અમે પહેલેથી છીએ, અને કાં તો પછી અમને અમારું જે સંસદીય ક્ષેત્ર છે પાટણમાં રાખો, કારણ કે અમે અત્યારે વચ્ચેના છીએ. અમને થરાદ પણ દૂર પડે છે, અમને કોઈ ફાયદો પણ નથી થઈ રહ્યો અને છતાં પણ કેમ અમે થરાદમાં છીએ ખબર નથી. વિરોધની શરૂઆત તો જ્યારથી વિભાજનની વાત થઈ ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી. વિરોધ આગળ જઈને ક્યાં રોકાય છે કે પછી એમાં શું નિર્ણય લે છે સરકાર એ જોવાનું રહ્યું. નમસ્કાર.